ચૈતરભાઈ વસાવાનો હું બે હાથ જોડીને કહું છું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ. જી હા મિત્રો, કેમ કે આ સરકાર તમને જેલમાંથી બહાર નથી કાઢવી નથી. તમને બધા લોકોને ખબર છે કાલે 5 તારીખે હતી અને ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ લંબાવવામાં આવી છે. જે મિત્રો, જેમ તમને ચૈતરભાઈ વસાવાને નાના નાના કેસમાં મોટી મોટી સજા થતી હોય છે. જે મિત્રો, જે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા 1 થી 2 મહિનામાં જેલમાં હોય ને હોય. જે મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જેલમાં હોય અને એમના ઉપર 20 થી વધુ કેસ થઈ ગયેલા છે. જે મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા તો જેલમાં પણ જાય છે અને એમની ઉપર 20 થી વધુ કેસ થઈ ગયેલા છે. એટલે હું ચૈતરભાઈ વસાવાને નમ્ર વિનંતી કરીશ કે તમે ભાજપમાં જોડાઈ જાઓ. કેમ કે આ ભાજપ સરકાર તમને ગમે તેમાં મેકતી હોય છે. 1 થી 2 મહિના પછી તમને જેલમાં મેકતી હોય છે. જી એમ તમે ફક્ત જેલની બહાર આવો છો અને 1 થી 2 મહિના તમે જેલની બહાર રહો છો અને 3 થી 4 મહિના તમે જેલની અંદર રહ્યો છો. જે તમને બધા લોકોને ખબર છે 3 થી 4 મહિના ચૈતરભાઈ વસાવા તો જેલની અંદર રહે છે. વરમાં 2 થી 3 વખત તો જાય ચૈતરભાઈ વસાવા. જે એમ તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવા એક સારા વાળા નેતા છે. એમ કહેવાય કે એક ધુરંધર નેતા છે અને આદિવાસી સમાજના હીરો છે અને ટાઈગર છે. જે એમ જો આમ આદમી પાર્ટીના નેતા છે, એક મોટા એમએલએ પણ છે, ટીડીયાવાડાના ધારાસભ્ય છે. અને ચૈતરભાઈ વસાવા સારું કામ કરે છે અને ગુજરાતની જનતા માટે સારું પણ કામ કરવા માંગે છે. લોકોનું સારું કરવા માંગે છે અને એમને આગળ પણ આવવું છે. આ ભાજપ સરકાર એમને આગળ પણ નથી આવવા દીધી. જો ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને તો એ આગળ પણ આવે અને જે સારું કામ કરવું હોય ને એ સારું પણ કામ કરાય છે. જે મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ભાજપમાં અત્યારે જેટલા નેતા છે ને એ કોઈ સારું કામ નથી કરતા. જે મિત્રો, કોઈ સારું કામ કરતા નથી. જે મિત્રો, કેમ કે રાજુભાઈ કરપડા એક આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તો બહુ સારું કામ કરતા ખેડૂતો માટે. જે મિત્રો, અત્યારે તો રાજુભાઈ કરપડા જો ભાજપમાં ગયા છે તો અત્યારે તો હાવ ચૂપ જ થઈ ગયા છે. જે મિત્રો, કેમ કે અત્યારે તો બોલતા જ નથી. અત્યારે તો બોલતા જ નથી રાજુભાઈ કરપડા. જે મિત્રો હાવ મૌન ધારણ કરી નાખ્યું છે અને ખેડૂતો અત્યારે કેટલા પરેશાન થાય છે ને એ ખેડૂતોને ખબર છે. હવે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને તો એમના બધા કેસ માફ થઈ જાય અને બધા એમના ગુના માફ થઈ જાય. જે મિત્રો, તો તમારું શું કેવું છે? ચૈતરભાઈ વસાવાને શું ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.